ને ફરતી પાવઠે પગ ધોતી અરી આપણે આપણા મગજ ને આપણું એટલું માઇન્ડ એટલું આલસ ને કે વાત કરો આપણે કેસે કેસે લોગ રહેતે યહાં पे नहीं झुक झुक के खाया जा रहा है यहाँ पे ગુડ મોર્નિંગ જય મોગલ ફરી વાર સ્વાગત છે તમારું સવાર સવારમાં આપણી મોર્નિંગ થઈ ગઈ છે એ રીતે કેવો બે ફરી ના નામ था જેલ જેલ થોડી છે ભાઈ કન્ટેનર है તો એની અંદર થઈ ગયું છે આપણે ગવર્મેન્ટ પગલી કસ્ટમર હેરાન કરતા કેટલો છે लोगों को आई इसको शुरू करने के लिए तो बहुत मेहनत लगेगी क्योंकि इसमें बहुत सारे आई पी है बट हमारा काम एक ही है भाई काम करना है तो करना है फिक्स एंड फाइन तो चलिए आप देखिए और हम कुछ बोलते हैं तो આપણે આપણા મગજ ને આપણું એટલું માઇન્ડ એટલું આલસ ને કે વાત કરો આપણે તમારે શરૂ નથી કેમ કે આપણું કામ જ કેમેરા શરૂ પણ આપણને एक मिनट अपने को पता है कि कस्टमर नहीं आने वाला इसलिए हम आगे चूल्हा खाने के लिए हाय આપણે આવીએ છીએ इसका ખાવા માટે તો કેમ પર આ છે અમારો ઇફકો ડિજિટલ તો બધી બાજુ લે બરો પગે લે ને ઓલું શું કહેવાય આપણે લીધે ટેકનોલોજી જો આના સ્પેર પાર્ટ નોખા થઈ ગયા ત્યાં હાઈટ કે નોખા થઈ ગયા इसका यानी तो वाट लगी खो जाए ठीक है हो जाए ये क्या हो गया कहाँ से आते हैं? हेलो दाबेली खावा हेलो दाबेली खावा सबसे मैं तो दाबेली लेवा गयो तो दाबेली लेने गया આવ્યો છે વેરી ફાઇન દે ખાવા कैसे कैसे लोग रहते हैं यहाँ पे दाबेली हमने यहाँ कैमरा फिट करा तो भाई हमने दाबेली अर्धी तो खाई गया से અડધી ખાઈ ગયા પછી યાદ આવ્યું વિડીયો શરૂ કરવાનું બાકી છે એટલે વિચાર આવ્યો એટલે કરીએ પણ અહીંયા એક આત્મા છે જો એટલે ખાવામાં તો આમ એટલો તલ્લીન છે ને ઝુક ઝુક કે ખાયા જા રહા હે યહાં पे તો કઈ આજે છે ને સરપો તો નીકળવાના છે પેટીયુમાંથી આજે પેટીયુ ખોલવાની છે ને એમાં જ નીકળવાનો છે સરપો અરે છોટણીનું રિઝલ્ટ એટલે આજે ખબર પડશે કે કોણ બનશે કરોડપતિ નહીં સોરી ગામના સરપંચ કોણ આજ પછી બનશે અમારા ગામના સરપંચ તો આજે એનું ઘર ભેગું થાને ભાઈ થોડા આટો મારતો કે કોણ કોણ જીતું છે ને કોણ હાર્યું છે હું જોઈને મને આવું क्या हुआ है? ગાડી એઠી નાખી દીધી મોટા એ जो गाड़ी की ना थोड़ी हवा थी ना निकल गई લે હमें पता ही नहीं था हमें पता ही नहीं अपना चाय पानी का खर्चा निकलेगा કચરો નીકળે એટલે વધારાનો બસ્તી થાય ખબર નહીં કેટલા થાય તાર અંદર કેટલા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते હે ભાઈ તો કે છે 40 કિલો જેવું થાય કેમ લાગે અરે હોય એટલું તો થાય જ ને વ્યાજબી રાખો કેટલા હતા બસ 18.5 ને 10 તો 28 કિલો 28,500 થયા આ એમ 10 કિલો ઈઝ ફેર હતો ખાલી 10 કિલોનો ફેર હતો ભગવાન 340 થઈ ગયા 340 ના કાવડિયા થઈ ગયા એટલે આજે દાડી પડી ગઈ છે આપણી પૈસા આવ્યા નો હુકાવો તો એમ નાસ્તાના પૈસા આવ્યા ને તે તો ભાઈ પાણી ભરવા આવી ગયા ઓકે તરત
અમારું ભલે હું કાંઈ આ બસ જોઈએ છે, અહીંયા એકચ્યુઅલી આ ખિસ્સા મૂકવાની વસ્તુ છે હાથમાં એટલે અહીંયા મુકાઈ રહે ને પગ ના ઘસરા અરે ઢાંકણું ખોલી દેશો મને પાણી હા મોટો પાણી તો હું કાક યુટ્યુબ માં ડાયલોગ મારી દે કાક આવી જાય વાપરી નહીં નાસ્તો કરાવે છે અમારા શેઠ શેઠ કાંઈ કરાવતા ના આજના પગારનો પગાર? પગારનો હું આજના અને એકચ્યુઅલીમાં પૂઠા વેચા છે તો એનો કેશ આવ્યું છે એનો નાસ્તો કરવાનો એ હમણાં પાકેટમાં વૈયા જો રવિભાઈ ટેબલ સાફ કરે છે નાસ્તા આપે એ સરસ. ખડો ગાય આવ્યો છે સો લે 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 જોજો વાક્ય ઉડી જાય સોળા ફળી લાવ્યા છીએ અમે શું કે ઓલા પૂઠા વેચીને જો બધાને ગાઈસ મેં નાસ્તો કરાવી દીધો છે ના ના 20 રૂપિયા મારા હતા તો મેં ક્યાંક તને કીધું નાખી એમ કાયદેસર નાખ્યા આ તેને આડોમાં લે બોલે લે કમાલ કરતે પાંડેજી ના ના તો જોઈ લો સોળા ફળી 50 રૂપિયામાં તો આખા બકડીયું ભરીને બને પણ આ લોકો આપણને લૂંટી જાય તો એની સામે ચટણી આપે નહીં આજો સાચ સાસ શું સાસ? લો હાથ છે ઈ તો જો આમ હાથ કે હાલો ખાવા કેમ લાગી ગોલી રેડી રવિ હા કાકા કેમ લાગી ઓલા સાફા તો જો પણ ઈ અચ્છા નો ભાવે ટેકનોલોજી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તારી દાદી મરસાની છે ભરી ભરીને ખાવા હું 8-10 તો ખાઈ ગયો પણ તોય સારી છે છોકરીને તો એટલી બધું ને ભાઈ 20 રૂપિયાની હે મફતનો મસ્ત છે ને કોક કે હે એમ બહુ ખાય એમ કામ કરે કામ કરતા જ ના આખો 20 રૂપિયાની ન્યાય મી છે ને કેમેરા ફિટ કરવા ગઈ ભાઈ હતી સવારે મી દાબેલી વાળાને કેમેરા ફિટ કરવા ગઈ એને આપી આ અત્યારે અહીંયા ગયા અમને બધા પૂરી બહુ કરે શું એવું હોય અમારે ટિફિન લાવવાની જરૂર ન તોય લાવવું પડે કારણ કે મંદી આવી જાય કે નહીં, તે પાછું કેવડાવે અત્યારે છે ને રિહાઈ ગયો ને ત્યારે કેવડાવા તો એ પાછું બહુ આમ જો અહીંથી ખોટું લાગી જાય એમ કરતા સોડિયો હારી ગયો રિહાઈ તો નહીં સોડિયો કરતા વધારે રિહાઈ ને ફરતી પાઉઠે પગ ધોતી અરીસે મુખડા જોતી પણ અત્યારે ખાવાના વાંધા છે હજી તો આપણે ઘરે પહોંચ્યા અને 10 વાગ્યા તમે નહીં રહ્યો છો હું થોડો નહીં રહ્યો છું મારે તો હજી ખાવાનું બાકી છે બોલો જમવાનું બાકી છે ને 10 વાગી ગયા છે બોલો કહેતા નહીં 10 વાગી ગયા હું પેલા છે ને ખાઈ લઉં છું તો આજ માટે એટલું જ કાલે મળશું નવા બ્લોગમાં નવી મુવમેન્ટ થાય ત્યારે બધા